आनन्तारो यत्पादम्बुजरेण वा स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराप्तिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारवे। ગઈ વખતે જે આપણે શ્રી હરિરાયજીનું જે ભાવપ્રકાશનું જે વચનામૃત છે એ આપણે ખાસ લીધું હતું ને પાછું ફરીથી એ વચનામૃત જે છે શ્રી હરિરાયજીનું ભાવપ્રકાશનું એ પુષ્ટિ માર્ગનું આપણે આ સંપ્રદાયનું હૃદય કહીએ તો હૃદય કહી શકાય એવું વચનામૃત છે. અને આ વચનામૃત આપણે જો આપણા જીવનમાં આત્મસાત કરીએ તો આપણે બધા કાર્ય સિદ્ધ થઈ જાય. બધા કાર્ય એટલે ભક્તિ માર્ગીય, ધંધો રોજગાર વેપાર પૈસા પુષ્ટિ માર્ગી બધા કાર્ય. જે કૃષ્ણદાસજીએ પણ કહ્યું છે કે ભજે કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. શ્રી ગુસાઈજીને જાણી લે બરાબર કઈ રીતે કે આગલા જે 3 કડીમાં જે વર્ણન કર્યું એ પ્રકારથી ગુસાઈજીને જાણે કે જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા બહ્યો જાતે ભજે કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. એટલે ગુસાઈજીને કેવી રીતે જાણવું છે? ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે એટલે એમને મનોરથ શરૂ કરી દેવા અને ઠાકોરજીના શ્રૃંગાર ધરા એ આપણે ચર્ચા કરી હતી કે બેઠકજીમાં કઈ રીતે આચાર્ય સ્વરૂપનું ખંડન કરવામાં આવે છે અને એ આચાર્ય સ્વરૂપનું ખંડન કરી એમને પુરુષોત્તમ બનાવી દેવામાં આવે. પછી પરંપરા એવી ચાલે કે પછી આચાર્ય બાળકો એ બધા પુરુષોત્તમ અને આખો એક વિકૃત માર્ગ ઊભો થઈ જાય. મહાપ્રભુજી ગુસાઈજી સીમિત રહે તો એ વાંધો નહીં ચાલો. પછી એ પરંપરા કેમ ચાલે કે વલ્લભ કે વંશ મેં સબઈ વલ્લભ છોટો બળો ન જાને સબઈ અગ્નિ સ્વરૂપ. તો એ બધામાં એ નિયમ લાગુ પડવા મળે તો બધા પુરુષોત્તમ થઈ જાય. બધા પુરુષોત્તમ થઈ જાય એટલે માર્ગ આખો જે કૃષ્ણ સેવાનો જે આ તો કૃષ્ણ સેવાનો માર્ગ છે એ કૃષ્ણ સેવાનો માર્ગનો ઉચ્છેદ થઈ જાય. આ એક આચાર્ય સ્વરૂપને બરાબર ન જાણીએ એટલે ભજે કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. વિઠ્ઠલનાથજી પોતે સેવા કરાવવાવાળા આચાર્ય નથી, એ તો સેવા કરવાવાળા છે. સેવાનો ઉપદેશ આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ શુદ્રઢ ગીતો. આ પોતે સેવા કરાવવાવાળા પોતે પૂજાવાવાળા આચાર્ય નથી. હમણાં એક પ્રાચીન બાલકના વચનામૃતમાં મેં વાંચ્યું, હવે એક નવી વાત જાણવા મળી વચનામૃતમાં કે આ એક ઇતિહાસ છે. આપણે બધા ઇતિહાસ બધા મોટા મોટે તો આમાં 2 પ્રકારનો ઇતિહાસ આપણને મળે છે. એક શ્રી રઘુનાથજીને શ્રી ગુસાઈજીમાં ખૂબ પ્રેમ હતો, આસક્તિ હતી. પોતાના પિતાની અંદર એમને અત્યંત આસક્તિ હતી શ્રી રઘુનાથજીને. 5મા પુત્ર શ્રી ગુસાઈજીના 5મા લાલજી શ્રી રઘુનાથજીને પોતાના પિતાશ્રીમાં અત્યંત પ્રેમ હતો. એમણે વિઠ્ઠલેશ સ્તવ આદિ ગ્રંથ પણ લખ્યા છે. નામરત્નાખ્ય સ્તોત્ર લખ્યું છે. વિઠ્ઠલેશ સ્તવમાં તેમ કીધું ગતિ વિઠ્ઠલે છે, રતિર વિઠ્ઠલે છે, મતિર વિઠ્ઠલે છે, સદા વૈ મમાસ્તુ. મારી ગતિ રતિ મતિ બધું જ વિઠ્ઠલેશમાં જ થાવ. તો અને એમને એવો નિયમ હતો કે સવારે જાગીને સૌથી પહેલાં ગુસાઈજીના દર્શન કરવા. ત્યાં સુધી આંખ બંધ રાખે, આંખ બંધ કરીને ગુસાઈજી બિરાતા ત્યાં સુધી પધારે અને શ્રી ગુસાઈજીનું દર્શન કરીને પછી આંખ ખોલે. આપણે નિયમ તો એવો જ રાખવો જોઈએ. આપણા ઠાકોરજી આચાર્ય ચરણના ચિત્રજી આદિ એવી જગ્યાએ બિરાજવા જોઈએ કે સવારે ઉઠીને સૌથી પહેલાં આપણે ઠાકોરજીના દર્શનથી આપણું દિન
દિવસ શરૂઆત કરવી જોઈએ. તો સાચી વાત છે. ચિત્ર એટલે આપણે ત્યાં ચિત્રજી પધરાવીએ છીએ એવી જગ્યાએ કે આપણે દર્શન કરી શકીએ. પણ ગુસાઈજી એમને તો ગુસાઈજીમાં એટલું બધું આસક્તિ હતી, ગુસાઈજીના જ મુખારવિંદના દર્શન કરી અને પછી આંખ ખોલતા. તો આની અંદર તો શું થાય કે ગુસાઈજી ક્યારેક બારે પધારવાનું થાય ઘણી વખત, અને આંખ બંધ કરીને આપ ક્યાંક દૂર બિરાજતા ત્યાં સુધી પધારે, એમાં કોઈ પડી જવાનો કે એવું બધો ભય પણ રહે ને એના કારણે ભગવત સેવામાં વિક્ષેપ. પડી જવાનો વાંધો નહીં, આપણે પડી જાય એનો વાંધો નથી, પણ પુષ્ટિ માર્ગમાં તો સેવા ન થાય એનો વાંધો છે. કોઈ પડી જશું ફ્રેક્ચર થાય તો કાંઈ ચિંતાની વાત ન થાય, બધાને થતા હોય, પણ આપણે ફ્રેક્ચર થાય તો પણ ઠાકોરજીની સેવામાંથી વિક્ષેપ થશે. જેમ કુમનદાસજીનો પુત્ર મૃત્યુ પામ્યો તો બધા કે હો પુત્રનો શોખ તો બધાને ખૂબ થાય જ છે. કુમનદાસજી ભક્ત પણ બાકાત નથી. ગુસાઈજી સમજતા હતા કે કુમનદાસજીને આમાં કોઈ પ્રેમ નથી, આટલા દિવસ એ સાંભળતા જ એમ થયું આટલા દિવસ સેવા નહીં થાય, મારી સેવા નહીં થાય. તો ભક્ત તો આખા અલગ જ પ્રકારનું, ભક્તનું પ્રાકટ્ય જ અલગ પ્રકારથી હોય છે. એટલે એમને એ દુઃખ હતું. આપણે પુષ્ટિમાર્ગી વૈષ્ણવને પડી જાય કે દુઃખ આવે એનો કંઈ બહુ વાંધો નથી, પણ એના કારણે જેમ કોરોનામાં એ જ થયું. મેં કોરોનામાં બીક નહોતી લાગતી શરૂઆતમાં, કોરોના થશે ને ભાઈ લઈ જાય ને આપણને ક્યાંક 14 દિવસ બહાર રાખી દેશે ને તો મુશ્કેલી થાય. પહેલાં તો એવું હતું ને, પછી તો ઘરે ક્વોરન્ટાઇન છોડતું. પહેલાં શરૂઆતમાં તો કોરોના કેસ મળે નહીં, ટેસ્ટ કરાવે છે એને ક્યાંક બહાર આઇસોલેટ કરી દેવામાં આવતા. તો એ બહુ ભયંકર પીડા કે ભાઈ કોરોના થાય એનો વાંધો નહીં, કોરોનામાં વયા જાય તો વાંધો નહીં, પણ આ 15 દિવસ ક્યાંક બીજે રાખી દે તો મુશ્કેલી થાય. તો અહીં પણ એ જ છે કે ભાઈ પુષ્ટિ માર્ગમાં ગુસાઈજી કહે છે આ સારું નહીં, આવો નિયમ લેવો. આપણા જે નિયમ હોય એ નિયમ એવા હોવો જોઈએ કે જે ભગવત સેવામાં વિક્ષેપ ના કરે. પાઠના ઘણા નિયમ એવા લે કે પાઠ સેવામાં ધ્યાન નથી કે મારા પાઠનો નિયમ પૂરો કરો. જપપાઠ એ આપણો સેવા માટે અંતરાયરૂપ થયો જપપાઠ એ ન થાય. આ તો આધુનિક ભગવતીઓ અત્યારે જાયગા છે એમ કહે છે કે સેવા કરવામાં ગધા મજૂરી ન કરાય. તો આ આધુનિકોના સિદ્ધાંતવાદીઓ જાયગા છે નવા, એ સેવાને ગધા મજૂરી કહે છે. મેં કીધું અમે તો ઠાકોરજીના ગધેડા થવા મળે સારી વાત છે, એમાં એ ગધા મજૂરી એ સારી. આ સંસારનો ભાર ઢોવો એના કરતાં ભગવાનનો ભાર ઢોઈએ તો ભગવાનના ગધેડા બનવામાં કંઈ વાંધો નથી. ગધા મજૂરી કહેતા હો તો ગધા મજૂરી, સેવાને ગધા મજૂરી કહેતા હો તો એમાં સારી વાત છે કે ભગવાનના ગધેડા બનવું સારું. કે આ ભાર સંસારનો તો ધોઈ રહ્યા છે, ભગવાનનો કંઈક ભાર આપણે જો આપણને ઢોવું એટલે શું કહે છે ગુજરાતીમાં, વહન કરવું, ભાર વહન કરવું એમ. બ્રજભાષામાં ઢોઈએ કે ઢોરે ભાર. સંસારનો ભાર તો આપણે વહન કરી જ રહ્યા છીએ, પણ આ ભગવાનના ગધેડા બનીને કદાચ ભગવાનનો ભાર આપણે આપણી ઉપર ઠાકોર ભાર કદાચ ભરવા મળે તો સારી વાત છે. આવા આધુનિક ભગવતીઓ એવા જાયગા છે કે જે લોકો ભગવત સેવાને એકદમ ગૌણ બનાવી દીધી છે. ગ્રંથ અધ્યયનની સામે ભગવત સેવા સાવ ગૌણ હોય એવું વર્તન કરે છે. અને અમે બહુ સિદ્ધાંતવાદી છે એવો પાછો વેમ પણ બધાને થઈ જાય છે. જો ભગવત ઈચ્છા જે હશે એ તો પણ આપણે સમજવાની વાત છે કે શ્રી ગુસાઈજી કીધું આવો નિયમ તો ભગવત સેવામાં વિક્ષેપ કરાવે. આવો નિયમ કે મુખ જોઈને, ગુસાઈજીનું મુખ જોઈને જ પછી દિનચર્યા શરૂ થાય તો સેવામાં વિક્ષેપ થાય. આના કારણે તો ગુસાઈજીએ પોતાનું ચિત્ર, પોતે ચિત્રકાર હતા, ગુસાઈજી સારા ચિત્રકાર હતા, એક ચિત્ર પોતાનું બનાવી અને રઘુનાથજીને આપ્યું કે આનું દર્શન કરી લેવું. એ ચિત્ર હજી પણ બિરાજે છે, એમ કહે છે કે લાલબાવા મંદિરમાં બિરાજે છે મુંબઈ. એ શ્રી ગુસાઈજી સિદ્ધ કરેલું ચિત્ર જે છે એ લાલબાવા મંદિરમાં બિરાજે છે એવું કહેવાય છે. આ ચિત્રમાં રિયાલિસ્ટિક ચિત્ર નથી, પણ હકીકતમાં કલાત્મક છે. બે પ્રકારથી કે આપણું ફોટા જેવું ફોટો પોર્ટ્રેટ બનાવવું અને કલાત્મકતાથી બનાવવું. કલાત્મકતા વધારે છે. પણ ગુસાઈજી એમ કીધું આ ચિત્રને તમે દર્શન કરી લેવા. આ એક પરંપરા આપણને આવી મળે છે. બીજી પરંપરાનું વચનામત મને મળ્યું હમણાં. એમાં એમ કહ્યું કે ગુસાઈજીએ પોતાનું ચિત્ર બનાવીને નહોતું આપ્યું રઘુનાથજીને, પણ નવનીત પ્રિયાજીનું એક ચિત્ર બનાવીને આપ્યું, જે અત્યારે શ્રી નાથદ્વારમાં કે મોટા અથવા નાથદ્વારમાં બિરાજે છે. અથવા એ ચિત્ર
અથવા તો કોટા પ્રથમ ઘરમાં બિરાજે, એક્ઝેક્ટ ખ્યાલ નથી ક્યાં બિરાજે, પણ એ શ્રી નવનીત પ્રિયાજીનું ચિત્ર જે છે ગુસાઈજી બનાવીને રઘુનાથજીને આપ્યું, આના દર્શન કરો. તો બે પ્રકારનો ઇતિહાસ આપણને મળે છે કે આ મને વધારે એમ લાગ્યું ગુસાઈજી ગહી સોપત શ્રી ગોવર્ધન પોતાનામાં આસક્તિ કરવાનું નવનીત પ્રિયાજીમાં થાય એવું ગુસાઈજી પણ ઈચ્છતા હશે. તો એક બાળકે વચનામાં એમ લાગ્યું કે એ ચિત્ર નવનીત પ્રિયાજીનું પધરાયું હતું, ગુસાઈજી પોતાનું બનાવીને નથી પધરાયું. આ ચિત્ર જે આ પ્રાપ્ત થાય છે કે ગુસાઈજી પોતાનું ચિત્ર પધરાયું. આ એક વધારે કે ગુસાઈજી તો એવું જ ઈચ્છે કે ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ કે જોડાણ ઠાકોરજીથી થાય એટલે નવનીત પ્રિયાજી દર્શન કરવા એવું એક ચિત્ર નવનીત પ્રિયાજીનું સિદ્ધ કરી અને પધરાયું. એ ચિત્રજી પાછું મારી પાસે બિરાજે છે કે એ જે ગુસાઈજી બનાવેલું ચિત્ર જે છે એની કોપીઓ પ્રતિકૃતિ, ઓરિજિનલ તો ત્યાં બિરાજે છે. એ દર્શન મેં કરેલા છે શ્યામુદારા પાસે બિરાજે, મારી પાસે એટલે શ્યામુદારા પાસે પણ મેં દર્શન કરેલા છે કે નવનીત પ્રિયાજી ગુસાઈજીએ ચિત્ર બનાવ્યું. એ ચિત્ર ગુસાઈજીનું પરફેક્ટ ગુસાઈજીની હાથ શ્રીહસ્તની કલમનું જ છે. પણ જે હોય તે પણ ગુસાઈજીનું સ્વરૂપ આવું છે, ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ. ગુસાઈજી તો આ જ કરી રહ્યા છે. એ ગુસાઈજી અને એવી રીતે ગુસાઈજીના સ્વરૂપને કોઈ જાણી લે તો ભજ કૃષ્ણદાસ કાજ સબ સરે, તો બધા જ કાર્ય સિદ્ધ થઈ જાય. અને પુષ્ટિ માર્ગ માટે પણ મને આ વચનામત એવું લાગ્યું કે આપણે લેતા હતા તો શ્રી મહાપ્રભુજીનું વચનામત, પણ હરિરાજીનું વચનામત બહુ મનનીય લાગ્યું મને કે આ તો પુષ્ટિ માર્ગનું હૃદય છે સંપ્રદાયનું. પુષ્ટિ માર્ગ એટલે પુષ્ટિ સંપ્રદાયનું હૃદય છે કૃષ્ણ સેવા, અને કૃષ્ણ સેવામાં પોતાના સેવીમાં શું ભાવ રાખવો એ તો પુષ્ટિ માર્ગનું હૃદય છે. આપણી ભક્તિ એના ઉપર આધારિત છે, પુષ્ટિ સંપ્રદાય આખો આના ઉપર ઊભો છે. અને એ ભાવને કોઈ તોડી નાખે, સંપ્રદાયનો જે પાયો છે એ હચમચી જાય. જે નિધિ સ્વરૂપવાદથી નિધિ સ્વરૂપો આ નિધિ સ્વરૂપ છે એ નિધિ સ્વરૂપવાદ ઊભો કરી અને પુષ્ટિ માર્ગનો પાયો જ હચમચાવી નાખ્યો, જેમ કે પાયો તોડી નાખો આખું બિલ્ડિંગ પડી જ જાય. આટલી બધી સિરિયસ વાત છે આ કે પુષ્ટિ માર્ગમાં સેવ્ય પ્રભુની અંદર આપણે જો અન્યથા ભાવ કંઈ કરાવી દેવો હો, એમાં ભાવ ઓછો કરાવી દેવો, એ તો આપણો પુષ્ટિ માર્ગ તરીકે આપણું પુષ્ટિ માર્ગી તરીકે આપણું પૂરું થઈ ગયું. અને એવો ભાવ જો આપણા ઠાકોરજીમાં આવી ગયો આપણને કે આ ઠાકોરજી ન્યૂન છે ને પછી સેવા કરતા હોય તો સેવા વ્યર્થ છે, પછી ભાર ધોવા જેવું જ છે, પછી ભાર વહન કરી રહ્યા છે, રોજ મજૂરી કરી રહ્યા છે. કારણ કે ભગવત સ્વરૂપને સાક્ષાત નંદરાજ કુમાર યશોદોત્સંગ લાલિત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ન માનીએ ને પછી સેવા કરવાનો શું અર્થ છે? પછી એ સેવા કેવી હોય? એ તો પછી વિભૂતિ પર્યાવસાયી. ત્યાં તો પછી ભગવાન કે મારો આ પુરુષોત્તમની અહીંયા જરૂર જ નથી તો મારું એ રૂપ જ બતાવવું જ નહીં. યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ યદ્યધિયાત ઉર્ગાય વિભાવયંતી તત્ત વપુ પ્રણયસે સદનુગ્રહાય. ભગવાન તો જેવું જેવું રૂપનું ભાવના ભક્ત કરતો એવા એવા બનતા જાય. તમે સાક્ષાત નંદરાજ કુમાર પૂર્ણ પુરુષોત્તમ તરીકે જોવો તે જ અનુભવ કરાવે. પણ તમે એમ કહો કે આ તો કંઈક ઓછા ના હવેલીમાં બિરાજતા કે નિધિ સ્વરૂપ છે. નિધિ સ્વરૂપના ગોટાળા મેં ઇતિહાસમાં કેટલા ગોટાળા છે એનું વારંવાર કહું જ છું. આ તો બહુ સંપ્રદાયમાં ખળભળાટ પચી જાય ને એક પુસ્તક લખી નાખું કે ક્યાં ક્યાં ગોટાળા છે કેટલા નથી, તો બધા શું કરી નાખે. પણ ક્યાંક ને ક્યાંક બોલતો તો રહો એટલે વાત તો વહેતી તો થાય. અત્યારે શું છે કે બોલી જાય તો વાત ચાલુ તો થઈ જાય. પુસ્તક આકાર આપીએ ને તો પછી કોઈકનું બહુ પુસ્તક આકારે કરી શકાય એમ છે કે ભાઈ આટલા ઇતિહાસ અને વાર્તા પ્રસંગ સાથે અને આ પુસ્તકો સાથે બાળકોના દાવા સાથે વાત ક્યાંય મેળ આવતી નથી, કંઈ મેચ થતી નથી વાત. તો કારણ કે મેં તો રૂબરૂ અખતરે કરી લીધું. એક ગોસ્વામી બાલકને મેં કીધું કે આપ જે ઠાકોરજી બતાવો છો એ ઠાકોરજી તો ઓલરેડી હું એક એના વંશજ પાસેથી જોઈ આવ્યો છું, મેં તો કાંઈ ગયો નથી, જોયો નથી એમને હવામાં ગોળીબાર. એ બાલકે કીધું મારી પાસે આ વૈષ્ણવના ઠાકોરજી બિરાજે, નામ અત્યારે બોલું તો પછી ક્યાં વૈષ્ણવના ઠાકોરજી બધું એને કીધું કે આ વૈષ્ણવ 252માં આ વૈષ્ણવના ઠાકોરજી એ અમારી પર પધાર્યા છે ને એનું મંદિર હવે અમે બનાવીએ છીએ. સારી વાત છે, પણ મેં કીધું આપની સાચી વાત કહું એના વંશજો તો અમદાવાદમાં છે મેં કીધું, અને એને અહીં ઠાકોરજી દર્શન હું કરી આવ્યો છું અને ગુસાઈજીનો હસ્તાક્ષર એ છે, લેખ સહિત છે. તો હવે એ ઓથેન્ટિક ગણાય કે આપ જાહેરાત કરશો તો એ કદાચ બહાર આવશે તો કે આ ઓરિજિનલ લેખ તો અમારી પાસે છે, અમે તેના વંશ જ છીએ, તો અમારી પાસે ઠાકોરજી હોવા જોઈએ કે ત્યાં હોવા જોઈએ, તો ગોટાળો થશે. મને તો ભાવાત્મક છે
મને તો ભાવ થયો ભાઈ, તો આજે ભાવ તો ગમે કરી શકાય ભાઈ, ભાવાત્મક જ જો હોય તો ભાઈ શું કામ એવો દાવો કરવો જોઈએ આપણે? તો બધા 84,252 બધા જ ઠાકોરજી આપણા ઘરે બિરાજે, જેનો ભાવ કરો એ પ્રકાર રોજ એક ભાવનો ભાવ કરો તો ઠાકોરજી રૂપે બિરાજશે. એ જ ઠાકોરજી જે 84,252 અનુભવ કરાતા એ જ રોજ આપણે ત્યાં પ્રકટ થાય. પણ ભાવાત્મક છે તો પછી આ બધું હા આટલું બધું ઓલું કરવાની શું જરૂર છે? અને વૈષ્ણવ એના નામે તો કરોડો રૂપિયાનું મંદિર બની જશે. હા હા, ગુસાઈજીના સેવ્ય ફલાણા ઠાકોરજીના નામે. અને એ તો ઓરિજિનલ મેં કીધું એના વંશજો સેવા કરી રહ્યા છે, તો હવે શું કરવું? એટલે આવું તો કેટલું, આ તો પ્રેક્ટિકલ મેં કરી લીધું તો ખબર પડી ગઈ કે ઓરિજિનલ ઠાકોરજી છે કે કંઈક બીજો ખોટો ઇતિહાસ બનાવવામાં આવી રહ્યો છે. એટલે આવા ઇતિહાસ સાથે તો મેળાવી વાત નથી, પણ હરિરાયજી બધાનો છેદ ઉડાડી દીધો છે. આ ઘટનામાં તો એવું છે કે આ બધાના, જેને કહેવાય હવાનો મોટો ગોળો હોય એમાંથી હવા નીકળી જાય, આ બધાની હવા નીકળી જાય. 284 બાજુ બધા વાંચે છે, સિદ્ધાંતના ગ્રંથ નહીં વાંચતા હોય, પણ આ તો 84 વૈષ્ણવ તો બધા વાંચે છે. ના બધાના નજરમાં આવ્યું જ હોવું જોઈએ. આ તો ભાવ પ્રકાશ તો વાંચ્યો જોઈએ ને, મેં વાંચ્યું એવું કહ્યું બધાએ 50 વર્ષથી બાઇન્ડિંગ ખોલી નાખ્યા 84,252 તો બાઇન્ડિંગ ખુલી ગયા, એટલા વાંચ્યા. 84,252 જેટલું તો કોઈ વંચાણું નથી સાહિત્ય આપણું. તો આ તો પુષ્ટિ માર્ગનો જે હૃદય કહી શકાય એવું વચનામાં એ છે, હરિરાયજીની જ કૃપાથી મારા ધ્યાનમાં આવ્યું. એટલે પછી અને પાછું રિપીટ એટલા માટે કરું છું, અવાજ ન હોય તો સરખા અવાજમાં કોઈ સાંભળી લે. પાછું સરખા અવાજમાં આ વસ્તુ સાંભળવી બહુ જરૂરી છે કે ભાઈ તમે પુષ્ટિ માર્ગના વૈષ્ણવનો ભાવ જે છે આ જ વચનામાં જો સમજી જશે તો તમે એનો ભાવ ક્યારે તોડી શકશો નહીં, અને ખોટા તમે કોઈ રીતે તમારા ઠાકોરજીના નામે તમે પૈસા કમાવી શકશો નહીં. વૈષ્ણવ આપશે નહીં પૈસા, કારણ કે બધા નિધિ તો આપણા ઘરમાં બિરાજે જ છે. તો પછી શું કામ નિધિ સ્વરૂપના નામે પૈસા આપીએ અમે? તો બહુ સુંદર વચનામત છે, હરિરાયજીનું વચનામત છે कि वार्ता प्रसंग 2 और प्रभुदास रसोई हाथ से सदा करते हैं. सो एक दिन रसोई बिगड़ गई, दाल काची रही और लिट्टी जली गई. तब प्रभुदास के मन में ये आई, जो ऐसी बिगड़ी रसोई सी ठाकुर जी को कहाँ समर्पें, ताते चरणामत मिलाए के लिए है. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ઠાકોરજીમાં એવો ભાવ કે ભાઈ ખરાબ વસ્તુ કેવી રીતે સમર્પણ કરવું ઠાકોરજીને? આપણા ઠાકોરજી એવા છે કે તમે જે લેતા હશો તે હું લઈશ જ. પુષ્ટિ માર્ગની પુષ્ટિ એવી છે કે તમે જો બગડેલું લેશો તો હું બગડેલું લઈશ. તો પુષ્ટિ માર્ગના ઠાકોરજી જેવા પુષ્ટિવાળા છે કે તમે લઈ શકો તો હું કેમ ન લઈ શકું? એમ ઊંધું છે. પ્રભુ આરોગી શકે તો આપણે કેમ? એમ નહીં. ઠાકોરજી એમ કે છે હું તમને સમર્પિત છું. તમે મને આત્મનિવેદન કર્યું છે, મેં આત્મનિવેદન કર્યું છે કે તમે જો આ બગડેલી રસોઈ લઈ શકતા હો તો હું કેમ ન લઈ શકું? પણ વૈષ્ણવના મનમાં એમ થયું પ્રભુદાસ કે આવું ઠાકોરજીને કેમ ધરવું? આપણા ઠાકોરજી એવા છે કે તમે જેમ લઈ શકતા હો તો હું પણ લઈશ, કારણ કે હું તો તમારી સાથે રહું છું. હવે બધા વ્રજભક્તોને બધાને ભૂલીને બધું ઐશ્વર્ય બધું ભૂલાવીને ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. એ તો કેવલ આપણા થઈને જ બિરાજે. અને મૂર્ખો અમારો આ ભત્રીજો છે, પણ હવે મૂર્ખો એમ કહે છે કે તમે જો મારા ઠાકોરજી કર્યા કરશો તો તમારો સંસાર થઈ જશે. આવો સંસાર તો સારો ને, પણ ભલે ને થઈ જાય. આવા 100 સંસાર સારા, આવા તો 1000 સંસાર જે છે આની પર ઓછા આવે કે એના કે તમારે કંઈ નથી, તમારે મમત તો છોડવું જ નથી. આવો સંસાર મળે તો મમત તો શું કામ છોડીએ અમે? અને એ પાછો મૂર્ખ એમ કહે છે કે મારા ઠાકોરજી એવું તમે કર્યા કરશો તો તમને તો સંસાર કરી છૂટશે જ નહીં. તમને મારું કરવાનું, પણ ઠાકોરજીમાં તો મારું કરે તો બહુ સારી વાત છે. એ તો આપણી સમર્પણનો ભાવ છે. ઠાકોરજી મારા છે એવું થઈ જાય તો પછી શું જોઈએ? એવી મમતા છોડી શકાય? એવો વૈરાગ્ય આપણે શું કામનો જાય મમતા છૂટી જાય? આટલી ભાન નથી આ મૂર્ખાઓને, આ લોકોને. કેવલ દેવદ્રવ્ય ખાઈને એમની બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ ગઈ છે આ લોકોની કે એને કોઈ વિવેક કે બુદ્ધિ જ નથી જાગૃત થતી. અને કમનસીબ એવા છે કે અમારા ભત્રીજા થાય, બધા ભાઈ ભત્રીજાઓ જોઈએ ને, જો કમનસીબ છે ને આવા ભત્રીજાઓ છે. એટલે મારા ઠાકોરજી એવું થઈ જાય તો શું જોઈએ? એના માટે મહાપ્રભુજી કહે છે એટલી અવિદ્યા તો રાખવી જોઈએ. સાવ અવિદ્યાનો નાશ ન કરવો જોઈએ. અવિદ્યા પૂતના અવિદ્યા જે છે એ સ્વરૂપ છે, પણ થોડીક ગંધ રહેવા દેવી જોઈએ કે મારા ઠાકોરજી કહી શકું હું. એટલી ગંધ નહીં કે અવિદ્યા જો દૂર થઈ જાય સાવ તો ઠાકોરજીમાં મમત્વ ન રહે, મારા ઠાકોરજી એવું ના રહે. તો હરિરાયજીનો આ પ્રસંગ જ એવો સુંદર છે કે ઠાકોરજીનું સ્વરૂપ એવું પ્રકટ થયું કે તમને એમ લાગતું હોય કે બગડેલું છે ભોગ ધરો, ઠાકોરજી કે હું તો લઈશ જ તમે જો લેતા હો તો. અમારા ઘરમાં
અમારું ઘર જે મથાધીશનું ઘર કહેવાય, એમ તો પ્રથમ ગિરધરજીનું ઘર કહેવાય છે. એ ગિરધરજીના ઘરમાં એક માજી મહારાજ થયા. નામ તો ખ્યાલ નહીં, પણ માજી મહારાજ ભુવજીનું નામ પહેલાં બહુ પ્રકટ નહોતા થતા. પણ પરિવાર ખૂબ મોટો હતો, એટલે ઠાકોરજીની સેનમાં પૂળી આવે, બધાને પૂળી અનુકૂળ ના આવે ને મોટા આખો પરિવાર બધાએ પૂળી લઈ શકે નહીં, અને બધાને પૂરી નહોતા એટલી પૂળી જે આવતી એટલી બધા નેગમાં જે આવતી રોજ એ આખા પરિવારમાં થઈ જાય એટલું પણ નહોતું. ઘણાને રોજ પૂરી પણ લઈ પણ ન શકે, તો ઉપર રસોઈમાં એ લીટી બનાવતા, થોડી લીટી અલગ કરી લેતા, અને બાકી બધું પ્રસાદ આવે ને લીટી થોડીક અલગ કરી લેતા. લીટી એટલે ગુજરાતીમાં જેને ભાખરી, મસાલાવાળી ભાખરી જેવું કહે. લીટી એક અલગ વસ્તુ છે, ભાખરી નથી પણ અલગ જ વસ્તુ છે. હાથેથી આ રીતે બધું મસાલો કરે, એમાં થોડું વેસણ કરે, થોડું ચૂન હોય, થોડું વેસણ હોય, પછી એમ બધો મસાલો હોય, અને પછી આવી ટીકિયા જેવી કરે, અને પછી એમ વચ્ચે થોડી જાડી રાખે, પછી એના ઉપર કાણા કરીને પછી એને શેકી કે તળે, શેકી લ્યો તો તળી લ્યો, એને લીટી કહેવાય. તો થોડી લીટી અલગ કરતા, જે ગુજરાતમાં ભાખરીનો રિવાજ છે, તો એમને ત્યાં લીટીનો રોજ રિવાજ હતો. અને બધા જ નાના નાના બાળકો બધા ભોજનમાં બેસી જાય, બધાને એ લીટી ધરતા જાય, અને બધાને પૂછતા જાય તારું કોણ આવી ગયું, કોઈ બાકી નથી ને. આખો પરિવાર મોટો હતો, સંયુક્ત પેલા પરિવારમાં એવું બધું હતું, નાના નાના બાળકો ઘણા બધા હતા, બધા બેસી જાય થાળી. તો એક થાળી વધી જતી હતી, તો એમણે કીધું આટલા બાળક છે ને, એક કેમ થાળી વધી? એ એક બાળક હોય તો તે પૂછ્યું કે તું કોણ? તો એ ઠાકોરજીને પણ એક આપણે ત્યાં હુલામનું નામ હતું, જેમ એક નામ હોય ને એક હુલામનું નામ પણ ઠાકોરજીનું રહેતું. પ્રેમથી ઘણા ઠાકોરજીને એવી રીતે બોલાવતા. એ હુલામનું નામ પણ ઠાકોરજીનું હોય છે. બટ્ટુજી ને ચટ્ટુજી ને બટ્ટુજી એવા ઠાકોરજીના નામ છે આપણે ત્યાં. તો એ તો બોલાવાના નામ છે ઠાકોરજી, કે અમે અમારા ઠાકોરજી આ રીતે સંબોધન કરીએ છીએ. તો એ ઠાકોરજીને મધુમા કહેતા. મથરેશજી છે ઠાકોરજી તો, પણ એ માજી મહારાજ એ ઠાકોરજીને મધુમા કહેતા. મથુરેશજીને મધુમા બોલાવવાનું. તો એક બાળકની થાળી વહીને એને પૂછ્યું તું કોણ? તો એમ કે હું મધુમા. તો કે આપને આ લેવાય, અમારી સાથે બેસીને આપ ભોજન કરો. માજી મહારાજ કીધું આપને અહીં થોડું બિરાજે, આ તો પ્રસાદી બધો છે. તો કે તમે મને લીટી અરોગાવતા કેમ નથી, ઉપર કેમ કરો છો? આ બધા છોકરાઓ લીટી લે છે, મને કેમ દરતા નથી? તો મને કેમ અલગ માનો છો? એટલે હું તો લઈશ. ત્યારથી રોજ સેનમાં લીટી આવવાની રીત છે. મથુરેશજીને કાયમ સેનમાં લીટી અરોગે છે કાયમ. એનું કારણ આ છે કે ઠાકોરજી કીધું કે તમે આટલું ઉપર અલગ કરો તો તમે સમર્પિત છો, તો તમને હું છોડીશ નહીં. તમે કદાચ છટકવા માંગો તો, કારણ પૂર્ણપણે સમર્પિત છે ને ઠાકોરજી આટલું બાકી ન રહેવા દઉં. આ લીટી નગા અનંત કોટી બ્રહ્માંડનું નાયક અઠલા યશોદાજી નંદરાયજી વગેરેને ત્યાં બિરાજનાર, એને લીટીમાં શું લેવાનું? સારી વાનગી હોય તો ઠીક, સારી વાનગી હોય તો ઠીક, હવે લીટીમાં શું લેવાનું હોય? તો એમાં ઠાકોરજી કહે તમે લ્યો છો ને મને કેમ બાકી રાખ્યું? તો ઠાકોરજી ત્યાં થાળી લઈને બિરાજી ગયા. તો ત્યારથી એમ કીધું હવે આપણે આ નહીં, અમે કાયમ અરોગાવશું, આપણે અહીંયા અમારી સાથે ભોજન કરો. તો આ પુષ્ટિ માર્ગના તો ઠાકોરજી એટલા સમર્પિત ઠાકોરજી છે. મહાપુરુષ એટલે કે ભગવાન આપી પુષ્ટિસ્તો, ભગવાન પુષ્ટિમાં છે, આપણે પુષ્ટિમાં નહીં, ભગવાન પુષ્ટિમાં છે. એ કાંઈ વિચારશે નહીં, તો થાળી લઈને બાજુ બિરાજી જાય એવા છે. હા, તો બધા મરજાદને કારણે ઠાકોરજીને એટલા બીજા અલગ અલગ કરી દીધા. ઠાકોરજી કે હું તો તમારી સાથે બેસી જાઉં, કારણ કે એ તો વાર્તામાં પરેની સાથે બિરાજીને ભોજન કરતા હતા, અને એની જૂઠણ માંગતા હતા. પરેને કે તારામાંથી થતા, તો લાગે ઓલો ભુજવાસી કે આમાંથી ન દઉં, તો કે તારામાંથી દે, મને દાળ હજી જોઈએ છે. તો આ ઠાકોર પુષ્ટિ પુરુષોત્તમને તો કોઈ પ્રકારની કાની રાખતા જ નથી. આપણે સમર્પિત હોવા જોઈએ. પછી થોડું ઘણું કંઈક અસમર્પિત થતા ને તો ખેદ છે આપણને કે આ કેમ તમે અસમર્પિત થાવ છો. તો એ રીતે આપણે ત્યાં મથુરા, અમારા ઘરનો તો એક બહુ ગૌરવની વાત છે કે મથુરેશજીએ એ લીટી માંગી કે તમે ઉપર અલગ બનાવો છો તો મને કેમ ધરતા નથી? તો ત્યારથી ઠાકોરજી કે માજી મહારાજ કીધું આપને પણ અરોગાવશું, નિત્ય આપને અરોગાવશું. તો એ પ્રકાર જે છે કે ઠાકોરજી એટલા કૃપાળુ છે. અહીં અંગાખરી બળી ગઈ એટલે ન ભોગ ધરી, એ બળી ગઈ હતી એટલે ભોગ ન ધરી પ્રભુદાસે, પણ ઠાકોરજી તો વાટ જોઈએ કે મને તું ભોગ ધર. और प्रभुदास रसोई हाथ से सदा करते हैं. तो एक दिन रसोई बिगड़ी गई, दाल काची रही,
और लिट्टी जली गई तब प्रभुदास के मन में यह आई, जो ऐसी बिगड़ी रसोई सी ठाकुर जी को कहाँ समर्पे, ताते चरणामृत मिलाए के लिए। कहते पुष्टि मार्गीय वैष्णव हैं, तिनको मन कोमल है। जैसे श्री ठाकुर जी अत्यंत कोमल है, तैसे भक्तन को मनहू है। ताते ये विचारे, जो कहा ऐसी सामग्री समर्पो। पुष्टि मार्गीय वैष्णवનો ભાવ એવો હોય છે કે મર્યાદા માર્ગમાં તો ગમે એ ધરી દે, પણ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી ઉત્તમ વસ્તુ ધરવી એવો આપણો આગ્રહ હોય છે। अरु दग्ध अन्न को दोष हूँ है, वृंताकंच कलिंगंच दग्धानंच मसूरिका इत्यादि विचारी के बड़ेलू अन्न खाવાનો दोष છે શાસ્ત્રમાં। इत्यादि विचारी के श्री ठाकुर जी को समर्पे नहीं, और अन्नप्रसादी को महादोष है, तथा चरणामृत मिलाए के लिए है। अन्नप्रसादी पर न लेवाय, शू करूँ छूँ, चरणामृत मिलावीने ए प्रभुदासजी लीधु। तब श्री ठाकुर जी ने श्री आचार्य जी सो कहो, जो मैं प्रभुदास की बाट देखी, सो आज मोको भोग न धर्यो, आपू लिए हैं। પ્રભુદાસની મેં ખૂબ વાટ જોઈ, પણ એ મને આજે ભોગ ન દઈ રહ્યો। આ ઠાકોરજી આટલી વાટ જોવે છે। આ તો પ્રભુદાસને ઠાકોરજીને એમને મનથી ધ્યાન કરીને ભોગ ધરતા હતા। આપણે તો સાક્ષાત સેવા કરીએ, સ્વરૂપ બિરાજતું, એમને એક ભાવાત્મક રૂપથી પણ ઠાકોરજી એમનો સ્વીકાર કર્યો। અને આ ભાવાત્મક રૂપ એવું છે કે ગમે ત્યાં પ્રકટ થઈને ગમે ત્યારે ગમે ત્યાં પધારી શકે, ગમે ત્યાં આરોગી શકે। બે સ્વરૂપે હંમેશા બિરાજે છે ઠાકોરજી, એક સર્વોદ્ધારક અને ભક્તોદ્ધારક। આમાંય મોટી ભ્રમણા છે કે સર્વોદ્ધારક એટલે આખા ગામની સામગ્રી અરોગી સર્વોદ્ધારક, એટલે અમારા હવેલીમાં બિરાજતા ઠાકોરજી સર્વોદ્ધારક બધાનો। પણ સર્વોદ્ધારકનો અર્થ એવો છે જ નહીં કે આખા ગામની સામગ્રી અરોગી શકે, એવો અર્થ નથી। સર્વોદ્ધારકનો અર્થ એ છે કે જે સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ, ભગવત સ્વરૂપ જે આપણી ઉપર જે બિરાજે છે, એ બધા જ એને દર્શન કરી શકે, અનુભવ કરી શકે। આપણા ઘરના પરિવારના બધા સભ્ય, કોઈને ભાવ વધારે હોય, કોઈને ઓછો હોય, પણ છતાં બધાને આ સ્વરૂપ તો દર્શન થાય જ છે। એ સર્વોદ્ધારક છે કે સર્વને, એ આપણા ઘરમાં સર્વ એટલે સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા, એ ન્યાયથી સંસ્કૃતમાં એમ કે સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા એક ન્યાય છે। એનો અર્થ શું છે કે આપણે 10 બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું હોય, 10 જમી લે, આપણે શું કીધું, બધા બ્રાહ્મણનું ભોજન થઈ ગયું। બધા બ્રાહ્મણ એટલે આખા જગતમાં જેટલા બ્રાહ્મણ છે એટલે બધા નહીં, પણ નિમંત્રિતા બ્રાહ્મણા ભોજયિતવ્યા। ત્યાં આપણે સર્વનો અર્થ શું કરીએ છીએ કે જેને આપણને આમંત્રણ આપ્યું તેલા 10 એને પ્રસાદ લેવાઈ ગયો, એટલે હવે આપણે બ્રાહ્મણ ભોજન થઈ ગયું। તો અહીં પણ સર્વોદ્ધારકનો અર્થ આખું ગામ નહીં, જગત નહીં, જે પરિવારમાં બિરાજે છે એ પરિવારને બધાને જે દર્શન આપી રહ્યા છે એ સર્વોદ્ધારક। પણ કોઈકને વિશેષ અનુભવ કરાવે, કોઈને હસતા લાગે, કોઈને ન લાગે, કોઈને ઠાકોરજી હાસ્યનો અનુભવ કરાવે, કોઈની સાથે વાત કરે, કોઈને હૃદયમાં કંઈક અનુભવ કરાવે, કોઈની પાસે કંઈ માંગે, એ તો ભક્ત વિશેષ માટે હોય છે ને। એ આપણને લાગે ઠાકોરજી માંગી રહ્યા, બીજા એમ કે ના ના એવું કાંઈ થોડું, તમારો ભ્રમ છે। તો સર્વોદ્ધારક બધાને અનુભવમાં આવે છે, જે ઘરના પરિવારના સભ્યો બધાય છે, પણ ભક્તોદ્ધારક સ્વરૂપ એ છે કે જેના હૃદયમાં ભાવ છે એને કંઈક અનુભવ પ્રભુ કરાવે છે, ત્યારે ભક્તોદ્ધારક રૂપે અનુભવ કરાવે છે। તો આપણા સ્વરૂપોમાં બે સ્વરૂપની, કે સર્વોદ્ધારક પણ છે જે મહાપ્રભુજીની કારણીથી બિરાજે છે, અને ભક્તોદ્ધારક ભક્તના કોઈ ભાવને વશ થઈને એને કોઈ વિશેષ અનુભવ કરાવે। જેમ કે પુરુષોત્તમદાસ શેઠના બેટા ગોપાલદાસ, એ ઠાકોરજીને જે દેહરી છે એનાથી આગળ જઈ શકતા નહીં, એટલો વિરહ થતો। ઠાકોરજીને શયન કરાવી અને ત્યાંથી દૂર ન જઈ શકે, ઠાકોરજીના મંદિરના દ્વાર પાસે સૂતા રહેતા, એટલો વિરહ થતો કે ઠાકોરજીના મંદિરની, કે ઠાકોર અંદર પણ ન રહેવાય ને, વિરહ થતો એટલે કે હવે ઠાકોરજીને છોડવા જ નહીં તો પરિશ્રમ થાય ઠાકોરજીને, તો મંદિરના દ્વાર આગળ સૂતા રહેતા। અને અને એકદમ વિરહ થતો ત્યારે ઠાકોરજીનું નામ લઈને એમ કહેતા, શ્રી મદન મોહનલાલ, હે મદન મોહનલાલ। તો ઠાકોરજી અંદરથી અવાજ દેતા, હા જેમ મદન મોહનલાલ બોલે તો અંદરથી જવાબ આપે, બધાને થોડો અવાજ આવે, તું ગોપાલદાસજીને જ આવતો। ગોપાલદાસજી કીધું કે આપ પરિશ્રમ ન લ્યો, મને તો આવી ટેવ પડી છે, આપ હક હુકારો દેવાનો પરિશ્રમ ના કરો। આપણે એમ કે બહુ તારું, હું મહાન ભગવતી છું, ઠાકોરજી હુકારો દે, હું બોલું જો અંદરથી ઠાકોરજી અવાજ દેશે, આપણને એવો થાય। ભગવત ભક્તને એમ થાય કે ઠાકોરજીને આવો શ્રમ શું કામ લેવો જોઈએ, મારે તો આદત પડી છે બોલવાની, આપ શું કામ શ્રમ લ્યો છો। આ બધો અનુભવ હતો ગોપાલદાસજી અને એમના ઠાકોરજી મદન મોહનજી, એ બેની વચ્ચેની વાત હતી। એ ભક્તોદ્ધારક હતા, એ ભક્તોદ્ધારક રૂપે એમને એ અનુભવ કરાવતા હતા। મુરારીદાસની વાર્તામાં પણ આવે છે, સુરદીજ બ્રાહ્મણ મુરારીદાસ, ગુસાઈજીના સેવક, એ નાનદાસ એ દિવાનને ત્યાં નોકરી કરતા,
નોકરી કેમ કરવી, એ ધંધો કેમ કરવો, નોકરી કેમ કરવી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાઇટની વાત છે, બધા એ માર્ગે ન ચાલી શકે.